એમાં અમારે વાલ જ બુરાઈ ગયો. હવે વાલ અત્યારમાં ખોદીને કાઢશે તો પાણી આવશે, નહીં તો હરિયાર. મસ્ત 2-3 કલાકની નીંદર થઈ ગઈ. ચાલો કે કઈ રીતના રહેવું, કઈ પરિસ્થિતિમાં રહેવું, કે આગળ જતા ક્યારે સમય ખરાબ આવે, ભગવાન કરે કોઈથી ક્યારે એવો સમય ન આવે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો અને ધારાબેન ગયા છે સ્કૂલે. મેં મસ્ત મસાલાવાળી ચા મૂકી છે અને સાહેબ અહીંયા પાણીની રાહ જોઈને બેઠા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ આજે પાણી ન આવ્યું? ન આવ્યું તો ન આવ્યું. મેં કીધું હતું ને કે આજે પાણી આવશે પણ બહુ મોડું આવશે, કેમ કે કાલે જ્યાં વારો હતો ને ત્યાં 9 વાગ્યા પછી પાણી આવ્યું હતું. પણ સાહેબ આપણી એક પણ વાત હાલવા તો દે નહીં. મેં કીધું કઈ વાંધો નહીં, 6:30 વાગ્યાને હળિયું કાઢે છે, અહીંથી આવીને અહીંથી આવી. તો ચારે બાજુ નળિયું ગોઠવી દીધી. જો એક નળી અહીં ગોઠવી, એક વાં ગોઠવી, પાણીનું ટીપું આવ્યું નથી. અને ફોલ્ટ શું છે એ ખબર પડી કે શું ફોલ્ટ છે. કાલે તો પાઇપ તૂટી ગયો તો એટલે પાણી એ લોકોને મોડું આવ્યું. અને આપણે એ જે ખાડો ખોદ્યો ને, ઓલા રોડ ખોદ્યા ને, એમાં એ ઓલો જે નળ ઓલો વાલ પૂરી દીધો, બુરાઈ ગયો. રાતો રાત રોડ ના ગટર ના કામ થાય છે ને, હવે દેખાણું ન હોય કે કોઈ માથે ઊભું ન હોય કે શું હોય કઈ ખબર નથી. રોડ રસ્તાના કામ હાલે છે ને, એમાં અમારે વાલ જ બુરાઈ ગયો. હવે વાલ અત્યારમાં ખોદીને કાઢશે તો પાણી આવશે, નહીં તો હરિયાર. ઘરે મેં ખિસખિસ વિસ્કી ગોલી લો, એવી ઉધરસ થઈ ગઈ છે ને, હાવ ખપખપી ગયા છે. એમાં હમણાં 2 દિવસથી ઠાર પડે છે. 2 બોટલ ખાલી કરી છે ઉધરસની, પણ તોય ફેર નથી પડતો. કોઈ ખાધું નથી. કાલ સાંજે દવા ખાધી હતી, ઉધરસમાં ફેર પડ્યો. સાંજે ઉધરસ એકટાણું ફેર પડે, અટાણમાં પાછી ઉપડે ને એટલે એક ધારી ઉપડે. કઈ એક વખત ઉધરસ નો આવે ફેર નો કહેવાય. મેં આખી રાત ઉધરસ નથી આવી. એ રાત ના ને અત્યારે ચાલુ રહે, એનું શું કરવાનું? વિક્સ ગોળી લો, ખિસખિસ દૂર કરો દૂર કરો. અમારે વિક્સ ની ગોળી નથી. હા ભાઈ શરદી છે. હા ભાઈ હા, મને શરદી છે. વિક્સ 500 લીજીએ આપ. તો હાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. હાલો પછી હું ઘરના કામ લઉં. પાણી આવશે તો પાણી ભર લે હું, નહીતર પાછી બધી નળી હોકેલી મૂકી દેવાની. બરાબર ને? એક તો ઓલા વાળામાં હતા ને એટલે ઉપરનો ટાંકો નથી ભરાણો, એટલે આજ વખતે તો પાણી કટોકટી છે. આમ તો આપણે ક્યાં ટેન્શન લેવાની જરૂર છે સાહેબ? પાણી બોરમાં પાણી તો છે. એવું લાગે નહીં, એવું લાગે ને જો હજી કદાચ એકાદ દી વહેલા મોડું થાય તો એ કઈ કરવી પડે, નળીઓમાં ઉતારવી પડે અમારા બોરમાં. કેમ કે બોરમાં પાણી છે. આજ વખતે જે મેં કે વખતે પાણી લીધું નથી. મેં જરૂર નથી તો ખોટે ખોટું એમાં નળી ઉતારવી, મોટર મૂકવી, તો એવું લાગશે તો પાણી ભરી લેવું. એટલે ખોટું ટેન્શન લેવાનું નહીં, દેવાનું. બરાબર? તો હાલો નાસ્તો કરી લઈએ, પછી કામ લઈએ. સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો ચા નાસ્તો કરી લઈએ. જો આ બાજુ હજી તો ચા ઉતરી નથી. કાલે છે ને ફૂલ ગેસે ચા મૂકીને વાતો કરવા બેસી ગઈ હતી ને, તો ચા ઉભરાઈ ગઈ હતી. એટલે આ ધીમો ગેસ રાખીને પછી હું સાહેબ આઈને વાત કરવા જાઉં. પાછું આપણે સાંભળવું ને કે જાઓ ઉભરાવી. અહીંયા બેઠો હોત તો મારું જ નામ આવે. અહીંયા બેઠા હોત કે ત્યાં ઉભા હોત તો? અહીંયા બેઠો હોત તોય નામ આવે. તમારી કાશમાં જો હું ચા ફૂલ રાખીને ભૂલી ગઈ. કઈ વાંધો નહીં. સારું હાલો તો બેડા. હાલો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધા સવારની ચા પીવા. ફ્રેન્ડ તો ફાઇનલી પાણી આવી ગયું છે. અને પાણી જોઈને તો સાહેબ ઘાંઘા થયા. જો એક બાજુથી પાણી આવે છે ને તોય મોટર નથી અહીંયા ભરે. બધું જોયું ને, અહીંયા બધું ભરાઈ ગયું છે. આ બાજુ મશીન હાલે છે. હજી મારા રટલા કપડા નીચે વાતારવાના છે. અહીંયા પાણી આવે છે પણ ઉપરનો ટાંકો નથી ભરતા. જો હવે મારે હળિયું કાઢવાની, મોટર ચાલુ કરવાની બંધ કરવાનું કામ આપણું, પણ મોટર મૂકવાની નહીં. હાલો એ બાજુ પાણી ભરાઈ ગયું. હવે કપડા જ છે ધોવાના. મોટર બંધ કરી દે એટલે ઉપરનો ટાંકો ભરાઈ જાય. ઉપરનો ટાંકો ભરવો છે ને બધા ફૂલ ઝાડ પાવાના છે. એ બંધ કરી દીધી એટલે છે ને 2 જણાની જરૂર પડે, દોડવું પડે આમાં, પછી નક્કી નો રહે. હાલો તો છે ને કે એ પણ થઈ ગયો. સાહેબ ને જીરી કે આમ તેમ ન હાલવું જોઈએ. આ સાઈડ માં તો કરી દો ને. હાલો હવે તમે કપડા બદલાવીને દુકાને જાવ. હવે હું મોટર બંધ કરી દે, અહીંથી છોડાવી લઈ, બધું કામ કરી લઈ. છે ને જો
આપણું તો કઈ કામ ગમે જ નહીં. જો અહીંયાથી છે ને ચડાવી દઈએ એટલે આ ઉપરનો ટાંકો ભરાઈ જાય. 2 વાર આથી નથી ભર્યો એટલે અડધી પોણી કલાક થાય પણ ટાંકો ભરાતા. સાહેબ તમારે કામ થઈ જાય, હું ઝાડવાનું બધું પાઈ દઈ. બરાબર, ચાલુ કરી દઉં? હાલો. એ છે ને અત્યારે શિયાળામાં નળી બહુ કડક થઈ ગયું એટલે મારાથી તો ચડે જ નહીં આ બાજુ. તાકાત જોઈએ કા સાહેબ? આ 4-5 દિવસમાં તો હાવ તૈડા થઈ જાય. અને આ પતરવેલિયા થઈ જાય. હો શું લાગે તમને સાહેબ? થઈ જાય હો. જો અમે આંબો વાવ્યો છે, કેરી ખાવા આવજો બધાય. સાહેબે બાવર વાવ્યા, મેં આંબો વાવ્યો. હાલો બાપા, કામ કરવાનું હોય ને એકમાં મૂકીને વિડિયા ઉતારવા એટલે કામ ન કરવું. હું તો તમે તો પાણી ભરો છો, પછી મારે શું કામ કરવું? હું આવતા મારું. હા હવે ખીચાય પેલા મારે જો આ કપડા નીચે તારવાના છે. ચાલો ફટાફટ કપડા નીચવી નાખવું, તારવી નાખવું. થોડાક કપડા મશીનમાં ધોવાય છે તો હાલા વાતો નથી કરવી, તો ખીચાય. તો એને ફોન આવી ગયો. આ સાહેબ ફોન વાગે. હા હા આવ્યો. હાલો તો બધું પાણી ભરાઈ ગયું છે, કપડા ધોવાઈ ગયા, ઝાડવા પાઈ દીધા, ફરિયા ધોઈ નાખ્યા અને બાકીનું બધું કામ થઈ ગયું છે. અને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. તો બસ હાલો હવે 5 મિનિટ રહીને સીધી રસોઈ જ માંડવાની છે. કેમ કે ટાણાટક વગરનું પાણી આવે ને એટલે ટાઈમ ક્યાં જાય ખબર જ ન પડે. સવાર વહેલું પાણી આવી ગયું હોય ને તો હારોહાર બધું કામ થઈ જાય, ઘરનું વાસી કામ, પાણી ભરાઈ જાય, બધું થઈ જાય. આ અડધી પોણી કલાક વહેલા મોડું થાય. તો હાલો હવે થોડીક વાર બેહું 5 મિનિટ ને પછી બપોરની રસોઈ માંડું. ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. ધારાબેન કરે છે લેસન, અંજુ નિરાતે બેઠી છે ને રસોઈ થઈ ગઈ છે તૈયાર. તમે બેહો એટલી વાર. રસોઈ તો ક્યારની તૈયાર થઈ ગઈ. ધારાબેન નું હોમવર્ક પૂરું થાય તો બેહીએ ને જમવા. તમારે વાત ન જવી પડે. હા હું કરાવી દે. હાલો હાલો જલ્દી. હવે તો પપ્પાને ભૂખ લાગી છે, પછી મને નીંદર આવતી હોય તારે શું કરીએ છે? પછી કહેજે તું, મારે કાઈ નથી સાંભળવું. નહીં સાંભળી લ્યો. હું સ્કૂલે કપડા વેચવા જાઉં કે ભણવા જાવ? તો મને શું ખબર? થેલી ભરી જો. સવારમાં ગરમ કપડા પહેરી ગઈ હોય ને એ પાછા થેલીમાં ભરીને લઈ આવે. તો મને આજ આવીને કહેતી હતી, મને કે હું તો સ્કૂલે ભણવા જાઉં કે કપડા વેચવા જાઉં એ ખબર નથી પડતી. નકર તો હે ને આ ટાઈટ છે તાર માઈસી થાય. માસી થઈ. આ પછી જો આ બધી ઓઢિયા પહેરીએ તો ખપખબી ગયા. ઓર નહીં પહેરીને જા ને તો હાવ ખપખબી જામ, બરફ થઈ જાય બરફ. સવારમાં ઠાર કેવો હોય તું જાતે? ધારાને 7 સવા 7 ની સ્કૂલ છે એટલે 7 ને 10 ધારા નીકળી જ જાય. સવારમાં ટાઢો પવન હોય, ઠંડુ વાતાવરણ હોય. એ કોણ સમજાવે કે પહેરવું જરૂરી છે, ફરજિયાત છે? હમથી ઘેર આવશે ને તો જા પહેરીને જ ફરશે, મોજા પહેરશે ને ઓલું પહેરશે તો નહીં વાંધો આવે. પણ સ્કૂલેથી લઈ આવવું પડે તો એની લે દાખલો પડે છે. હાલો હાલો બેન હાલો, ખાટલીમાં થારી વાટકા લઈ જા. આજ તો મમતા બેન વાસણ ટકવા 11 વાગે આવ્યા, મોડું થઈ ગયું હતું. આ પાણી ટાઈમ ટેબલ વગર નું આવે ને સાહેબ. અંદરનું કામ ઓલો
બધું કઢી કઢી. હાલો હાલો જલ્દી બપોરાની થાળી તૈયાર કરીએ એટલે તમે આવી જાઓ બધા બપોરા કરવા. હો હાલો તૈયાર છે બપોરાની થાળી, તો આવી જાઓ બધા બપોરા કરવા. મસ્ત આજે તો કઢી, ભાત, ચોરા બટેટાનું શાક, ગાજર મરચાંનો સંભારો, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આવું છે કે આજે અમારે બપોરનું મેનુ કા. તો હાલો બધા બપોરા કરવા. જો અમારે ધારાબેને તો કઢી ભાત જ લીધા છો, કેમ કે ધારાની ફેવરેટ છે કઢી. તારા એકદી પકોડા વાળી કઢી બનાવશું. ઈ નો ભાવ, ઈ મને ને માનવ ને ભાવે, પછી સાહેબ ને નો ભાવે ઈ કઢી. કઈ વાંધો નહીં, ચલે ગયા. અત્યારે કેવું થાય ઊંધી આઈસ વરી જાય શિયાળામાં, ઠંડી હોય ને એટલે. હાલો કોને કોને કઢી ભાવે છે એ મને કહેજો કમેન્ટમાં. મારી ધારાની તો ફેવરેટ છે કઢી. તો સાહેબ ને બહુ ભાવે કઢી, પણ મને ધારાને વધારે ભાવે કે. હાલો તો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો અમારા ધારાબેન તો મસ્ત આરામથી હુતા છે. બસ હમણાં મમતાબેન વાસણ ઉટકીને ગયા અને મને આજે તો મસ્ત નીંદર આવી ગઈ હતી. કઢી ખીચડીનો મીણો ચડ્યો હતો કે હું કઈ ખબર નહીં. મસ્ત 2-3 કલાકની નીંદર થઈ ગઈ. હાલો હવે ચાનો કોટો તો ચડાવી લીધો. મમતાબેન આવે એટલે ચા પાણી તો થઈ જાય. તો હવે છે ને રોંઢાના કામ લઈ લઈએ, કપડાં લઈ લઉં, કપડાં હંકેલી લઉં ને ફળિયાને વાળી લઈએ. પછી ધારાબેનને જગાડીને, ધારાને તો હોમવર્ક થઈ ગયું છે એટલે કઈ ટેન્શન નથી, ભલે હુતી હુવા દઉં, કેમ કે અત્યારે એવી નીંદર આવે ને વાતાવરણ ઠંડુ એટલે મસ્ત નીંદર આવી જાય. તો હાલો ફટાફટ હવે રોંઢાના કામ કરી લઈએ પછી મળીએ. હાલો ટાઈમ થયો છે 9 વાગ્યાનો ને અહીંયા ટીવી હાલે છે. એકલી ને માં દીકરી શું કરે છે રસોડામાં? મેગી 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 જો મસ્ત મસ્ત મેગી. મેગીનો મતલબ હું છે માગી. એવું ન હોય. તો હાલો જો મસ્ત ગરમા ગરમ મેગી થઈ ગઈ છે તૈયાર. અમારા ધારાને કેટલા દિવસથી મેગી ખાવાનું મન હતું. કાલે નાસ્તો લઈ આવ્યા હતા ને એમાં પેલું પેકેટ મેગી નું જ ઉપાડ્યું હતું. ધારા મેગી ખાવાની છે. ગ્રેવી નથી કરવી, રસાવાળી નથી ખાવી ને? છે ને હાલશે ને? તો હાલો અમારા પાસે ધારાબેન નું નક્કી ન હોય, ક્યારેક એને રસાવાળી ખાવી ને ક્યારેક સૂકી ખાવી, એટલે મેં કીધું પૂછવું પડે. તો આજનું વ્યારું છે મેગી મારા ને ધારા માટે. હું ધારાબેન મેગી ખાવાના છે. મારી દીકરી ખાઈ લે પછી મારે ખાવાનું છે. નહીં અમે રસોડામાં બેસું, તમે બહાર બેસજો, કેમ કે સાહેબ ને મેગી થી હું તકલીફ છે ને હું એલર્જી છે ને કઈ ખબર નહીં, એટલે એ ખાય નહીં ને એને ભાવે નહીં. લગભગ તો હું છે ને ખાતો હોય તો મન ન ગમે. હા એને કામ અલગ જ કઈક થાય અને એને જમવાનું બગડે. એટલે હું બને તે લગી તો કોશિશ એવી કરું કે સાહેબ ને શનિવારનું કે 11નું કે એકટાણું હોય ને ત્યારે બનાવું, એટલે જમવાનું ન હોય, એટલે પછી કઈ ટેન્શન ન હોય. એ આવે ને પેલા અમે અમારો ખાવા પીવાનો કાર્યક્રમ પૂરો કરી લઈએ. પણ આજે ધારાબેન ને ખાવી હતી ને 2-3 દિવસ થયા કહેતી હતી, મેં ચાલો આજ તો મેગી બનાવી દઈએ. અને સાહેબ ને તો બપોરની ટાઢી આઈટમ ખાવાની છે. જો શાક ને કઢીને પડ્યું છે, વસ્તુ કહેવાય તો હાલશે. તો આજે અમારો છે ને વ્યારું થાય રસોડામાં ને સાહેબ ના વ્યારા થાય અમારી મેન જગ્યાએ, કેમ કે સાહેબ ને મેળ નહીં આવે એટલે સાહેબ ને તકલીફ થાય ને એવું નહીં કરવાનું. એ ખાય નહીં પણ અમને કોઈ વસ્તુ ખાવાની નાઈ ન પાડે, કેમ કે ચાઇનીઝ થી એને મોટી એલર્જી છે. ચાઇનીઝ આઈટમ એને કઈ ન હાલે. તમે હાથ બનાવવાનું પંજાબી હાલે બધી અને દેશી હાલે કે પણ ચાઇનીઝ નો હાલે. હાલો અમારે મેગી ઠરી જાય તો ફટાફટ એમને કેવા કેટલી જાતના સ્વીટ હતા અને કેટલી જાતના શાક હતા. હા હમણાં સાહેબ જમવા ગયા હતા બધાને રોટલો ખાઈને આવ્યા. બોલો એટલે અમારા સાહેબ નું એવું છે બધું કે એને ગમે એવું તમે આપો, 56 ભોગ આપો, પણ એને જે એમ થાય ને કે આ ખાઈશ ને આનાથી પેટ ભરાય એ જ ખાવાનું, કે બધાથી વાદે સ્ટેશન થી વસ્તુ એવી ખાવાની. એક સ્વીટ કઈને એલો મીઠાઈ નથી ચાખી મેં. બોલ આમ થાય મીઠાઈ તો કે તમે જમવા જાવ ને ક્યાં ખાવ જ છો? ભજીયા નહીં, મીઠાઈ નહીં, દાળ ભાત શાક ખાઈને આવતા રહી બસ. રોટલી હોય તો વળી એકાદી રોટલી ખાવી તો મસ્તીનું કામ થઈ જાય. રોટલી કે પૂરી ઓછી ખાય એવું છે બધું. તો હાલો આવી જાવ તમે ગરમા ગરમ મેગી ના વ્યારા કરવા. ક્યારેક ક્યારેક આવી વસ્તુ ખવાય, કાંઈ ન ખવાય. 4-6 મહિને અમારા ઘરમાં બને, એ તો તમે જોયું જ, નહીં તો દેશી બધું બનતું જ હોય. તો હાલો વ્યારા કરી લઈએ. હાલો આજે છે ને અલગ અલગ જગ્યાએ વ્યારા થાય છે. તો ધારાબેન રસોડામાં બેઠા છે, સાહેબ અહીંયા બહુ વ્યારા કરવા બેઠા છે. તો આવી જાવ બધા વ્યારા કરવા. તો બસ હવે જાજી કઈ વાતો નથી કરવી, તમારી સામે જ છે. જે છે એ ચાઇનીઝ વાળા અંદર છે અને ભારત વાળા બહાર છે. દેશી એવું કઈ ન હોય કે ગરમા ગરમ રોટલી કે ગરમ વસ્તુ જ જમવા જોઈએ. બપોરનું હોય ને તો હાલે. તમને ખબર છે કે અમારા ઘરમાં અનાજનું અપમાન ક્યારેય ન થાય. ભગવાને જેટલું દીધું જેવું દીધું ને એ જમી લેવાનું, ખાઈ લેવાનું, ક્યારેય એનું અપમાન કે અનાદર નહીં કરવાનું. પણ એક વસ્તુ છે કે એને ભાવતું હોવું જોઈએ. એને ન ભાવતું હોય ને એ વસ્તુ તમે ગમે એટલું તમે એને કહો ને તો એ જમવા ન બે સાહેબ. બાકી તમે 3 દિન ટાઢું થયું ને તો એ ખાઈ લે. જો આ બપોરનું જ છે, એવું નથી કે અમે
તમને કહીએ હું અને બતાવીએ હું એવું નહીં. હું ઘણી વખત કહું કે અમારે બપોરનું પડ્યું એમ રાતના જમી લેવું, પણ એ તમારી યારે શેર ન કર્યું હોય. આજે બધું મેળે મેળ છે, જોગાનો જોગ છે, મેં શેર કર્યું કે નહીં. ભલે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવો સમય હોય, પણ અમારા ઘરમાં અનાજનું અપમાન ક્યારેય ન થાય. જે ભગવાન આપ્યું જેવું આપ્યું ને એ છે ને થાળીમાં આવે જમી લેવાનું, ક્યારેય નકારવાનું નહીં. તો આવું બધું છે અમારાથી જેટલું થાય જેટલું રહે એવું રીત રિવાજ ને બધી વસ્તુ રાખીએ છીએ. છોકરાઓને શીખવાડીએ છીએ કે કઈ રીતના રહેવું, કઈ પરિસ્થિતિમાં રહેવું, કે આગળ જતાં ક્યારેય સમય ખરાબ આવે, ભગવાન કરે કોઈ દી ક્યારે એવો સમય ન આવે કે આપણા એવા દિવસો આવે કે આપણે 2 ટાઈમ જમવાનું ન મળે. પણ ઇનકેસ સમય છે ભાઈ, એ કોઈનું નથી રાખતો કે ક્યારે એવો દિવસ આવે ને એવી પરિસ્થિતિ આવે તો એ સમયમાં પણ આપણે ને આપણા સંતાનો એડજસ્ટ કરી લઈને રહી શકે ને, બસ એ બધી વસ્તુ આમાંથી શીખવા મળે. તો તમારા બધાને શું કહેવાનું છે ને મને ખાસ કરીને કહેજો કમેન્ટમાં. તો હાલો, મારે મેગી ઠરી જાય કેમ કે ગરમ હોય તો જ ભાવે. તો બસ આજનો દિવસ ને આજનો વિડીયો કંઈક આવો હતો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.